ચલો આજે આપણે જોઈશું મૂળના વિવિધ પ્રદેશો વિશે. બરાબર, આપણે જોઈ ગયા કે ઉદ્ભવ સ્થાનને આધારે મૂળના આપણે બે પ્રકારો જોયા, સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર, અને તે સિવાય એક ત્રીજો પ્રકાર આપણે જોયો અસ્થાનિક મૂળતંત્ર. બરાબર, ત્યાર પછી આપણે મૂળના કાર્યો જોયા અને હવે પછી આપણે જોઈશું મૂળના વિવિધ પ્રદેશો. બરાબર, તો આ એક મૂળની રચના ડ્રો કરી છે. બરાબર, આ જે ક્વેશ્ચન છે મૂળના વિવિધ પ્રદેશો 3 માર્કની અંદર વારંવાર રિપીટ થતો ક્વેશ્ચન છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એટલે બરાબર ધ્યાનથી એને કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું એ જોઈ લેજો. અને જો આકૃતિ ક્વેશ્ચન પૂછાય તો આકૃતિ કમ્પલસરી ડ્રો કરવાની, એનો 1 માર્ક અલગથી હોય છે. બરાબર, અને 2 માર્ક્સ તમારા લખાણના હોય છે. એટલા માટે તમારે આકૃતિ આવી રીતે વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. અને લખાણ ટેક્સ્ટબુક કરતાં પણ અલગ રીતે મેં મુદ્દા પાડીને લખ્યું છે, એટલે બને ત્યાં સુધી આ જ રીતે થિયરી લખવાના પ્રયત્ન કરજો. બરાબર, આમાં ટેક્સ્ટબુકનું બધું લખાણ આવી જ જશે. સારું, ચલો હવે આપણે જોઈએ છીએ મૂળના વિવિધ પ્રદેશો. તો તમે જોઈ શકો છો કે મૂળની જે રચના મેં દર્શાવી છે એની અંદર 3 પ્રકારના પ્રદેશો દર્શાવ્યા છે. પરિપક્વન પ્રદેશ, આ કે જ્યાંથી તમે મૂળ રોમ નીકળેલા જોઈ શકો છો. મૂળ રોમ એટલે આપણે જોઈ ગયા છે કે મૂળ જે હોય એ મૂળની સપાટી ઉપરથી મૂલાગ્રના ટોચના ભાગેથી બરાબર મૂળના બીજા એક કોષીય બહિરુદભેદ નીકળેલા હોય છે. એક કોષીય બહિરુદભેદ એટલે આ મૂળ રોમ એક કોષોના બનેલા હોય. બરાબર, અને એ બહિરુદભેદ જેવી રચના હોય છે જેને આપણે મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ. એટલે મૂળની આગળના ભાગેથી એક કોષીય બહિરુદભેદ જે નીકળે છે એને આપણે મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો અહીં મૂળ રોમની રચના દર્શાવી છે પરિપક્વન પ્રદેશમાં. ત્યાર પછી વિસ્તરણ પ્રદેશ દર્શાવ્યો છે એટલે કે પ્રલંબન પ્રદેશ, અને ત્યાર પછી મૂળ ટોપ એટલે કે વર્ધનશીલ પ્રદેશના એરિયામાં જે જોવા મળે એને દર્શાવ્યું છે. બરાબર, ચલો હવે આપણે જોઈશું સૌ પ્રથમ વર્ધી પ્રદેશ. તો તમને હું સમજાવી દઉં કે આ મૂળનો સૌથી જે ટોચનો ભાગ હોય ને, આ જે દેખાય છે આ એ ટોચના ભાગને આપણે વર્ધીમાન પ્રદેશ કહીએ. કેમ એને વર્ધીમાન પ્રદેશ કહેવાય? તો જોજો, કોઈ પણ આ મૂળ હોય ને, કોઈ પણ ધારો કે આ મૂળ છે, બરાબર, આ મૂળ છે, તો આ મૂળનો ટોચનો ભાગ હોય ને એને મૂલાગ્ર કહેવાય. જેમ આ પ્રકાંડ હોય તો પ્રકાંડની ટોચના ભાગને પ્રકાંડ અગ્ર કહેવાય, તેમ મૂળની ટોચના ભાગને મૂલાગ્ર કહેવાય. હવે તમે કોઈ પણ વનસ્પતિની અંદર જોજો, જ્યારે વનસ્પતિની લંબાઈ વધે ને તો પ્રકાંડ એક બાજુ જેમ હાઈટ વધે પ્રકાંડની, અને એક બીજી બાજુ મૂળ પણ આટલા હોય ને જમીન માટે ભવિષ્યમાં લાંબા થાય, એટલે મૂળ પણ લાંબા થાય છે અને ઉપરથી પ્રકાંડ પણ લાંબા થાય છે. તો એ કેવી રીતે થતું હશે? તો જોજો તમને સમજાવું કે ધારો કે આમ વનસ્પતિ છે, બરાબર, આવી રીતે આ પ્રકાંડ છે, આ જમીન ઉપરના ભાગ ને આ મૂળ છે. બરાબર, તો ભવિષ્યમાં પ્રકાંડની પણ હાઈટ વધવાની છે અને મૂળની પણ હાઈટ આવી રીતે લાંબા થવાના છે મૂળ પણ. તો એ કઈ રીતે થતું હશે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આ મૂળની ટોચના ભાગને મૂલાગ્ર કહેવાય અને પ્રકાંડના આગળના ભાગને પ્રકાંડ અગ્ર કહેવાય. તો અહીં એવા કોષો હશે કે જે કોષ વિભાજનની ક્રિયા કરીને કોષોની સંખ્યામાં વધારો થતો હશે. હવે કોષ વિભાજન એટલે આપણને ખબર છે કે એક કોષ વિભાજનની ક્રિયા કરીને 1 માંથી 2 બને, 2 માંથી 4 બને, 4 માંથી 8. આમ કોષ વિભાજનની ક્રિયા એટલે એવી ક્રિયા કે નવા કોષોનું નિર્માણ થવું એક કોષોમાંથી. એટલે કોષોની સંખ્યા વધે, કોષ વિભાજનની ક્રિયા દ્વારા કોષોની સંખ્યા વધે. તમને સિમ્પલ એક વસ્તુ સમજાવું કે આપણે જ્યારે નાના હતા ત્યારે માની લો કે આપણા બોડીમાં 1000 કોષો હતા, પણ અત્યારે ત્યારે આપણી હાઈટ આટલી હતી, આટલા નાના હતા. હવે આપણી હાઈટ આટલી છે વધીને. બરાબર, તો સ્વાભાવિક છે કે એની અંદર આપણા બોડીની અંદર કોષોની સંખ્યા પણ વધી હશે. તો જ્યારે આટલા નાના હતા ત્યારે જો 1000 હતા આપણા બોડીની અંદર કોષો, તો હવે તો આટલા મોટા થઈ ગયા છે. તો સ્વાભાવિક છે કે આપણા બોડીની અંદર 4 થી 5000 જેટલા કોષો હશે. ધેટ મીન્સ કે જેમ જેમ આપણી હાઈટ વધે છે તેમ તેમ આપણા બોડીના કોષોની સંખ્યા પણ વધે છે. બરાબર, તો એ કોષોની સંખ્યા કોના દ્વારા વધે, કઈ ક્રિયા દ્વારા વધે? તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા વધે. બરાબર, તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે. બરાબર, તો જેમ આપણે મોટા થયા ને આપણામાં કોષોની સંખ્યા વધે, તેમ વનસ્પતિની જો પ્રકાંડની હાઈટ વધવાની હોય અને મૂળ પણ લાંબા થવાના હશે તો એમાં પણ કોષો એટલા વધશે તો જ એ લાંબા થાય ને. બરાબર, તો એ કોષોની સંખ્યા વધારવા માટે અહીં પણ શું થશે? કોષ વિભાજન થશે. તો કોષ વિભાજન ક્યાં થશે? વનસ્પતિ ક્યારેય અહીંયા વચ્ચેના એરિયામાંથી હાઈટ નથી વધારતી. અહીંયા બરાબર પ્રકાંડના ટોચના ભાગે પ્રકાંડ અગ્ર હોય જ્યાં વર્ધમાન પેશી હોય, એ જ રીતે અહીંયા મૂળનો ટોચનો ભાગ મૂલાગ્ર કહેવાય જ્યાં વર્ધમાન પેશી હોય.
અને વર્ધમાન પેશી એટલે હંમેશા કોષ વિભાજનની ક્રિયા કરીને કોષોની સંખ્યા વધારે ને તો એ જ કે કોષ વિભાજનની ક્રિયા કરતા જે કોષો હોય ને એ વર્ધમાન કોષો કહેવાય. બરાબર. જે કોષો કોષ વિભાજનની ક્રિયા કરીને નવા કોષો બનાવી શકવાની ક્ષમતા ધરાવે ને બધા જ કોષોને વર્ધમાન પ્રકારના કોષો કહેવાય. હવે તમે જ્યારે પેશી વિશે શીખશો ને આના પછીના ચેપ્ટરમાં, ત્યાં બે પ્રકારની આપણે મુખ્યત્વે પેશી શીખીશું, વર્ધમાન પેશી અને અવર્ધમાન પેશી. જેમાં વર્ધમાન પેશીના કોષો સતત વિભાજન પામીને નવા કોષો બનાવતા હશે, જ્યારે અવર્ધમાન પેશીના કોષો કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી હશે અને એ લોકો દ્વારા નવા કોષોની સંખ્યા વધતી નથી. બરાબર. તો અહીં મૂળના હંમેશા મૂળ વધે ને તો મૂળ અહીંયા બધાના એરિયામાંથી નથી વધતું, મૂળના ટોચના ભાગેથી વધે છે. તો મૂળના ટોચના ભાગમાંથી કેમ વધે છે? તો મૂળના ટોચના ભાગમાં અહીંયા વર્ધમાન કોષો હોય, એ વર્ધમાન કોષો કોષ વિભાજન પામીને કોષોની સંખ્યા વધારે અને આવી રીતે મૂળ લાંબા થતા જાય. એટલે મૂળ જે લાંબા થાય છે ને એ મૂલાગ્રના ભાગેથી લાંબા થાય છે. એ જ રીતે પ્રકારની હાઇટ વધે છે ને તો પ્રકારના અગ્રના ભાગે જ્યાં વર્ધમાન પેશી હોય ને ત્યાંથી પ્રકારની હાઇટ વધે છે. ખબર પડી? એટલે આપણને એવું ખબર પડી કે વનસ્પતિની હાઇટ વધારવા માટે એ કોષ વિભાજનની ક્રિયા થવી જરૂરી છે. અને કોષ વિભાજનની ક્રિયા ત્યાં જ થશે જ્યાં વર્ધમાન પ્રકારના કોષો હશે. અને વર્ધમાન પ્રકારના કોષો ક્યાં હશે? તો મૂળની વાત કરીએ આપણે તો હવે મૂળ વિશે જ પર્ટિક્યુલર જોઈએ છે, એટલે આપણે આ પ્રકારને અત્યારે ભૂલી જઈએ છીએ, પ્રકારની કોઈ ચર્ચા કરતા નથી. આપણે મૂળ વિશે શરૂઆત કરી છે એટલે મૂળમાં જ જોઈશું. તો એમ કે મૂળ જે છે એની હાઇટ વધારવાની છે, તો એ મૂળની હાઇટ ક્યાંથી વધશે? મૂલાગ્રના ભાગેથી. મૂલાગ્ર એટલે મૂળની ટોચનો ભાગ. બરાબર. કેમ વધશે? કેમ કે મૂલાગ્રના ભાગમાં કોષ વિભાજનની ક્રિયા થશે. કેમ કોષ વિભાજનની ક્રિયા થશે? કેમ કે મૂલાગ્રના ભાગમાં જે કોષો હોય ને એ વર્ધમાન પ્રકારના કોષો હોય, એટલા માટે એ વર્ધમાન કોષોનું કોષ વિભાજન થશે અને નવા કોષો ઉમેરાશે અને મૂલાગ્રના ભાગેથી લાંબુ થતું જશે. ખબર પડી? તો તમે અહીં જોઈ શકો છો કે મેં મૂળની રચના દોરી છે ને આ મૂળનો ટોચનો ભાગ છે એટલે કે મૂલાગ્ર છે. બરાબર. એટલે આ મૂલાગ્રના ભાગોમાં અહીંયા બધા જે આ કોષો હશે ને એ બધા કોષો કેવા હશે? વર્ધમાન પ્રકારના હશે. એટલે અહીંયા વર્ધમાન કોષોનું સતત કોષ વિભાજન થયા કરશે અને નવા કોષો ઉમેરાતા જશે. અને આ વર્ધમાન પ્રકારના બધા કોષો દ્વારા નવા કોષો ઉમેરાઈને એ મૂળ હાઇટમાં વધતું જશે. બરાબર. એની લેન્થ વધતી જશે. તો એટલા માટે મૂળ મુખ્યત્વે 3 પ્રદેશોનું બનેલું છે: વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. તો અહીં વર્ધનશીલ પ્રદેશના જે કોષો છે તે આ બધા જ કોષો, આ એરિયામાં કોઈ પણ પ્રકારના વર્ધમાન કોષો નથી હોતા. બરાબર. વર્ધમાન કોષો અહીંયા હોય છે એટલે એ લોકો સંખ્યા વધારીને આમ ઉપરની સાઈડ કોષો વધારતો જાય. કેવી રીતે? ધારો કે અહીંયા આ વર્ધમાન કોષ છે તે કોષ વિભાજન દ્વારા નવા કોષો બનાવે, કોષ વિભાજન દ્વારા નવા કોષો બનાવે. એટલે આ એરિયા જે આમ હોય ને, આ નીચે વર્ધમાન પેશીના કોષો હોય તો અહીંયા વર્ધમાન પેશીના કોષો બધા આ એ કોષ વિભાજન પામીને નવા કોષો ઉમેરશે. બધા નવા બનેલા કોષો ઉપરની સાઈડ ઉમેરાશે એટલે ઉપરનો એરિયા છે ને આમ વધશે. આવી રીતે આમ વિસ્તરતો જશે. બરાબર. એટલે કેમ એ વિસ્તરે છે? વચ્ચેના એરિયાને જો તમે લખ્યું છે વિસ્તરણ પ્રદેશ, પ્રલંબન એટલે વિસ્તરણ. બરાબર. તો એમ કહે છે કે એ એરિયાનો વિસ્તાર થાય છે. એટલે આટલો હોય ને તો એમાંથી ધીમે આમ એ એરિયા વિસ્તરણ પામે છે. એટલા માટે આ વચ્ચેના એરિયાને નામ વિસ્તરણ પ્રદેશ આપ્યું છે. પણ એ વિસ્તરણ પામ્યું કેમ? તો નીચે વર્ધનશીલ પ્રદેશના કારણે. વર્ધનશીલ પ્રદેશના કોષો કોષ વિભાજન પામીને નવા કોષો ઉપરની સાઈડ ઉમેરતું જાય છે. એ ઉમેરાવાને કારણે વચ્ચેનો જે એરિયા છે વિસ્તરણ પ્રદેશ એ આવી રીતે વધતું જાય છે. ખબર પડી? એટલે આવી રીતે મૂળમાં એક વર્ધનશીલ પ્રદેશ જોવા મળે છે. ત્યારબાદ એના દ્વારા બનેલા નવા કોષો ઉપરની સાઈડ ઉમેરાય અને આ એરિયા વિસ્તાર પામતો જાય છે એટલે બીજા એરિયાને વિસ્તરણ પ્રદેશ એટલે કે પ્રલંબન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનો એરિયા જે હોય એ પરિપક્વ પામી ચૂકેલું હોય, એના બધા જ કોષો પુખ્તાવસ્થામાં હોય આની અંદરના, અને એ પ્રદેશને એટલા માટે કહેવાય છે પરિપક્વન પ્રદેશ. બરાબર. એટલે મૂળ મુખ્યત્વે 3 પ્રદેશોનું બનેલું હોય છે: પરિપક્વન પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને વર્ધનશીલ પ્રદેશ. આવી રીતે સ્પષ્ટ આકૃતિમાં 3 પ્રદેશને કમ્પલસરી દર્શાવવા. ત્યાર પછી 3 પ્રદેશમાં પરિપક્વન પ્રદેશ અને વર્ધનશીલ પ્રદેશમાં 2 રચના આવેલી હોય, એ બંનેને પણ દર્શાવી. કઈ રચના? તો પરિપક્વન પ્રદેશવાળો જે એરિયા છે એ એરિયામાંથી એક કોષીય બહિરુદ ભેદ બધા નીકળેલા હોય છે અને એ બહિરુદ ભેદને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ. અને મૂળ રોમનું કાર્ય શું હોય છે? તો મૂળનું કાર્ય શું છે? મૂળનું કાર્ય છે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવાનું. બરાબર. તો મૂળમાંથી આ મૂળ રોમ નીકળેલા હોય છે. તો મૂળ રોમનું કાર્ય પણ એ જ છે.
માટીના કણો જમીનમાંથી પાણીનું શોષણ કરવાનું. પણ મૂળ તો પાણીનું શોષણ કરે જ છે, પણ એમાંથી નીકળેલા મૂળ રોમો પણ પાણીનું શોષણ કરી આપે છે અને મદદ કરે છે. એનો મતલબ કે મૂળ રોમની હાજરીને કારણે પાણીની શોષણ સપાટીનો એરિયા વધી ગયો. કેમ? મૂળ તો શોષણ કરે જ છે, પણ મૂળ રોમ પણ પાણીનું શોષણ કરવામાં મદદ કરે છે. એટલા માટે મૂળ રોમ માટે એવું કહેવાય કે શોષણ સપાટી વધારે છે. પણ મૂળ રોમ જે છે એના કારણે પાણીનું જે શોષવાની જે સપાટી છે, પાણીની શોષણ સપાટી વધી જાય છે એવું કહેવાય છે. બરાબર? ચલો, એટલે અહીં આપણને મૂળ રોમ વિશે ખબર પડી ગઈ. હવે આપણે મૂળ તોપ કોને કહેવાય તો એના વિશે જોઈશું. તો મૂલાગ્રનો જે ભાગ હોય ને, જે વર્ધમાન કોષો હોય, તો એ મૂલાગ્રનો ભાગ માટીના કણોમાં ઘણું ઘણું બેક્ટેરિયા હશે કે જમીન માટે કોઈ બીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, બરાબર, વોટેવર કોઈ પણ હોય, એ કોઈના દ્વારા ફૂગનું હોય તો એનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા પૂરેપૂરી. પણ અહીંયા વર્ધનશીલ કોષો છે એના દ્વારા જ મૂળ વધવાનું છે. તો એટલે એ ભાગને આપણે સુરક્ષિત કરવાની જરૂર છે. બરાબર? તો એ જે મૂલાગ્રનો ભાગ છે, જેની અંદર વર્ધમાન કોષો છે, જે સતત કોષ વિભાજન પામીને નવા નવા કોષો વિસ્તરણ પ્રદેશમાં ઉમેરતા જાય છે. બરાબર? તો એ એરિયાના રક્ષણ માટે એ મૂલાગ્રના ભાગે એક ટોપી જેવી રચના હોય, કવર થયેલી હોય. એક આખું આવી રીતે એક ટોપી જેવી રચના, આમ આવી રીતે એને ફરતે કવર થયેલી હોય આમ. એટલે ધારો કે આ આટલો ભાગ છે, આ જો ને અહીંયા જ બતાવી દઉં કે તમારો આ ભાગ જે છે, આ રહ્યો આ મૂલાગ્ર. તો એ મૂલાગ્રના ભાગમાં એ વર્ધમાન કોષો છે, જે લોકો નવા નવા કોષો ઉપરની સાઈડ ઉમેરતા જવાના છે. તો એના રક્ષણ માટે આવી રીતે એને કવર કરતી આવી એક રચના આવેલી, આવી રીતે તમે જોઈ શકો છો. બરાબર? તો આ રચનાને આપણે કહીશું મૂળ તોપ. શું કહીશું? મૂળ તોપ, જે મૂલાગ્રના ભાગનું રક્ષણ કરે છે. ઘણી બધી વનસ્પતિઓમાં આ મૂળ તોપ આપણે જોઈ શકીએ છીએ. બરાબર? આપણે કેવડાને જો જેણે કેવડો જોયો હોય ને, તો કેવડા માટે સ્પષ્ટપણે આપણને જોવા મળી જાય. સૌથી મોટી મોટી મૂળ તોપની રચના જોવા મળે મૂલાગ્રના ભાગમાં. બરાબર? કેમ કે કેવડો જે હોય છે ને, બરાબર, તો ધારો કે આ કેવડો હોય તો કેવડાના પોતાના તો જમીનની અંદર પોતાના મૂળો હોય જ છે, પણ આ કેવડો જે ઉગે ને આવી રીતે, બરાબર, તો એના પ્રકારના ભાગેથી આવી રીતે બીજા મોટા મોટા મૂળ ઉત્પન્ન થાય. આવી રીતે જે ત્રાંસા આવે ને, ત્રાંસા પછી જમીનમાં ખૂપી જાય. કેમ? કેમ કે એના પોતાના જે મૂળ હોય છે ને, તે વનસ્પતિને પૂરેપૂરો આધાર આપવા માટે સક્ષમ હોતા નથી. એટલે એના પ્રકારના ભાગેથી બીજા મૂળ નીકળે, જે મૂળ જાડા જાડા હોય અને ત્રાંસા વિકાસ પામીને જમીનમાં બેઠા આમ ખૂપી જાય. અને જમીનમાં ખૂપી જઈને એ વનસ્પતિને આધાર આપે. તો એ લોકોનામાં જે આ મોટા મોટા મૂળ, અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય ને, તેના અહીંયા ટોચના ભાગે આવી મૂલાગ્રની રચના જોવા મળશે. આવી મોટી મોટી મૂલાગ્રની રચના ને મૂળ તોપની રચના જોવા મળશે. બરાબર? તમે કેવડામાં સ્પષ્ટપણે તમને મૂળ તોપની રચના જોવા મળે છે. આવી રીતે જોવા મળશે. તો મૂળ તોપની રચના એટલે વર્ધમાન કોષો જે ધરાવતો એ વર્ધનશીલ પ્રદેશ જે છે, જે મૂલાગ્રના ભાગમાં આવેલું છે, તેને રક્ષણ કરવા માટે એની બહાર એક ટોપ જેવી ટોપી જેવી રચના એ કવર કરે છે, જેને આપણે મૂળ તોપ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો સૌ પ્રથમ તમને આ ક્વેશ્ચન પૂછાય એટલે સૌ પ્રથમ પહેલાં આકૃતિના લખાણ પહેલાં જ તમારે આકૃતિ સ્પષ્ટ રીતે ડ્રો કરવાની. આવી રીતે જેમાં એક્ઝામિનરને ક્લિયર દેખાવું જોઈએ કે આ પરિપક્વન પ્રદેશ છે, આ વિસ્તરણ છે ને વર્ધનશીલ પ્રદેશ. ત્યાર પછી સાઈડમાં બીજા બે એની અંદર જે રચના હોય તેને સાઈડમાં આવી રીતે નામ આપવાના. એટલે વ્યવસ્થિત આ રીતે આકૃતિની પ્રેક્ટિસ કરજો અને વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરજો. બરાબર? ચલો, હવે આપણે થિયરીની શરૂઆત કરીએ છીએ. હવે થિયરીના ટેક્સ્ટબુકના પોઈન્ટ અમે બધા આવી જ ગયા હશે, પણ અમુક એક બે પોઈન્ટ મેં એક્સ્ટ્રા પણ લખ્યા છે. બરાબર? જેના દ્વારા તમને થિયરી વધુ સમજાય અને તમને એક્ઝામમાં પૂછાય તો ટેક્સ્ટબુકની જેમ સરંગ આખો પેરેગ્રાફ નથી લખવાનો. ટેક્સ્ટબુકમાં તમે જોજો બધા પેરેગ્રાફ એક જ પેરેગ્રાફમાં આખી થિયરી પૂરી કરી દીધી છે. એટલે એક્ઝામિનર તો બિચારો શોધતો રહી જાય કે એક પ્રદેશ આવી ગયો, બીજો પ્રદેશ આવી ગયો, ત્રીજો પ્રદેશ પહેલામાં લખાણ આવ્યું, બીજામાં આવ્યું. તો આપણે સ્પષ્ટ આવી રીતે છૂટું કરી નાખવાનું. પહેલું વર્ધી પ્રદેશ, બીજું વિસ્તરણ પ્રદેશ અને ત્રીજું પરિપક્વન પ્રદેશ. અને વર્ધી પ્રદેશમાં મૂળ ટોપીની રચના જોવા મળે. બરાબર? તો એના વિશે આપણે આવી રીતે અલગથી પાછો ટોપિક કરીને લખી દઈશું. બરાબર? ચલો, તો હવે આપણે થિયરીની શરૂઆત કરીએ છીએ. બરાબર? તો થિયરીમાં આપણો પહેલો જ જે પ્રદેશ છે એ વર્ધી પ્રદેશ. બરાબર? તો વર્ધી પ્રદેશની આપણે રચના જોઈએ. તો એમ કે વર્ધમાન પ્રદેશ જે છે એટલે આ મૂલાગ્રનો ભાગ, ટોચનો ભાગ, એની અંદરના જે કોષો છે એ નાના નાના હોય. એટલે કદમાં નાના હોય, બહુ મોટા કદના કોષો હોતા નથી. પાતળી દિવાલવાળા, એટલે એ લોકોની ફરતે જે કોષ દિવાલ હોય ને, એ કોષ દિવાલ પાતળી હોય. એના ઉપર કોઈ પણ પ્રકારનું સુબેરિન, લિગ્નિન કોઈનું પણ સ્થૂલન થયેલું જોવા મળતું નથી. કેમ? સ્વાભાવિક છે કે એના દ્વારા પાણીનું શોષણ થવાનું છે, એટલે કોષ દિવાલ પાતળી હશે તો જ ને જમીનમાંનું પાણી સીધું કોષ દિવાલે પસાર કરીને જઈ શકે. બરાબર? એટલે એ
રીઝનને કારણે એ લોકોની અંદર કોષ દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. બરાબર. ચલો પછી જીવરસથી ભરેલા હોય છે. જીવરસ એટલે કોષરસ. કોષરસથી ભરેલા હોય છે. એટલે એમ કહે છે કે આ વર્ધમાન પ્રદેશના જે કોષો હોય છે એ કોષો કદમાં નાના હોય છે, પાતળી દિવાલવાળા હોય છે, જેથી પાણી સરળતાથી પ્રવેશી શકે કોષ દિવાલને, અને કોષરસથી ભરેલા. જીવરસના જગ્યાએ તમે કોષરસ લખો તો પણ ચાલે. જીવરસથી ભરેલા એટલે કે કોષરસથી ભરેલા જોવા મળે છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ વિસ્તારના વર્ધમાન કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરે છે. બરાબર છે. એટલે આ વિસ્તારના બધા જ જે વર્ધમાન કોષો છે સતત કોષ વિભાજન પામી નવા કોષો ઉમેરે. ક્યાં? ઉપરની સાઈડના એરિયામાં. કયા? વિસ્તરણ પ્રદેશમાં. એના દ્વારા જે નવા કોષો બને એને બધા નવા કોષો ઉપરની સાઈડ ઉમેરાય વિસ્તરણ પ્રદેશમાં. બરાબર. ચલો તો અહીંયા આપણી વર્ધી પ્રદેશના કોષોની ચર્ચા પૂરી. પણ વર્ધી પ્રદેશની ફરતે એક આવી રીતે રક્ષણાત્મક આવરણ આવેલું હોય જેને મૂળ ટોપ કહેવાય. તો હવે આપણે મૂળ ટોપી વિશે જોઈશું. તો જોજો, મૂળના ટોચના એટલે આ ટોચનો ભાગ વર્ધમાન કોષોનો બનેલો, એટલે મૂળનો ટોચ એમ કે વર્ધમાન કોષોનો બનેલો છે. ઓકે. અને તેની આસપાસ રક્ષણાત્મક આવરણ રૂપે ગોઠવાયેલી ટોપી જેવી રચના છે. એની ફરતે આસપાસ રક્ષણાત્મક રીતે ગોઠવાયેલી આ ટોપી જેવી જે રચના હોય એ ટોપી જેવી રચનાને મૂળ ટોપ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનું એક્ઝામ્પલ છે કેવડો. બરાબર. ટેક્સ્ટ બુકમાં તમને આપ્યું છે કે તમને કોઈ આંગળીમાં સોય મારવાનું હોય અને સોયથી રક્ષણ મેળવવા માટે તમે ધાતુની અંગૂઠી પહેરો તો બસ એ જ ટાઈપનું આ મૂળ ટોપ છે કે આ જમીનની અંદર જે બેક્ટેરિયા હોય, જે ફૂગ, એ બધાથી રક્ષણ મેળવવા માટે આ મૂલાગ્રના ટોચના ભાગે એક ટોપી જેવું રક્ષણાત્મક આવરણ હોય છે. બરાબર. તો એ રક્ષણાત્મક આવરણને આપણે મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ચલો પછી એમ કહે છે કે એ મૂળ ટોપનું કાર્ય શું છે? તો મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર છે. એ મૂળ જમીનમાં માટીના કણો ખસેડીને તેની અંદરથી વિકાસ પામવાનું છે. તો એમ કે જ્યારે એ જમીનમાં અંદરની સાઈડ વિકાસ પામતું જશે ને ત્યારે એને ટોચના ભાગને રક્ષણ આપવા માટે એનો ટોચનો ભાગ તૂટી પણ નહીં જાય મૂળ ટોપના કારણે, પ્લસ એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન પણ બેક્ટેરિયા ફૂગ દ્વારા લાગતું નથી. એ કારણોસર એની અંદર મૂળ ટોપની રચના જોવા મળે છે. ત્યાર પછી એક વનસ્પતિ છે, જલજ વનસ્પતિ છે, જે તળાવમાં જોવા મળે. બરાબર. જેનું નામ છે જળ શૃંખલા. હવે જળ શૃંખલા એટલે નાના રોઝ જેવા પાણીની સપાટી ઉપર તરતા જોવા મળે. બરાબર. અને એના મૂળ બધા આમ નીચે લટકતા હોય. તમે જો જુઓ ને તો જળ શૃંખલાની રચના આ રીતની કંઈક જોવા મળે. આ પાણીની સપાટી હોય એની ઉપર આવી રીતે આમ નાની રોઝીસ જેવી આવી રીતે ગ્રીન કલરનું હોય અને એની નીચે આવી રીતે ઘણા બધા આવી રીતે મૂળ લટકતા જોવા મળે આવી રીતે. બરાબર. તો આ રીતની હોય જળ શૃંખલા આવી. બરાબર. આ જે જળ શૃંખલા જે છે એમ કે જલજ વનસ્પતિ માટે શિથિલ આવરણ તરીકે હોય છે. એમ કે જલજ વનસ્પતિ જે આ છે જળ શૃંખલા, એની અંદર આ મૂળ ટોપની રચના જે છે ને એ ટોપી જેવી રચના નથી, પણ એની જગ્યાએ શિથિલ આવરણ જેવી રચના બનાવે છે મૂળની ફરતે. તો શિથિલ આવરણ જે રચના બનાવે છે એના કારણે એને મૂળ ટોપ નહીં પણ એને મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ તમારા ટેક્સ્ટ બુકમાંથી આ પોઈન્ટ કાઢી નાખ્યો છે પણ આપણે ધ્યાનમાં રાખશું, કેમ કે ઘણી વખત એ લોકો આ ટ્વિસ્ટ કરીને પૂછે છે કે મૂળ ટોપની રચના તો કેવડામાં અને મૂળ ગોહની રચના તો જળ શૃંખલા નામની વનસ્પતિમાં. અને જળ શૃંખલા એટલે એક પ્રકારની જલજ વનસ્પતિ છે. બરાબર. તો જળ શૃંખલાની અંદર મૂળ ગોહ નામની રચના જોવા મળે છે, એટલે કે એ રક્ષણાત્મક આવરણ એક શિથિલ આવરણ તરીકે જોવા મળે છે. જ્યારે કેવડામાં મૂળ ટોપ જોવા મળે છે, એટલે કે રક્ષણાત્મક આવરણ ટોપી જેવું આવરણ બનાવે છે જેને મૂળ ટોપ કહેવાય છે, અને આ શિથિલ આવરણ બનાવે છે એટલા માટે એને મૂળ ગોહ કહેવાય છે. એટલે મગજમાં ફિટ કરી દેજો, કેવડો આવે તો મૂળ ટોપ અને જળ શૃંખલા આવે તો મૂળ ગોહ. બરાબર. ચલો ત્યાર પછી એમ કે અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર વર્ધનશીલ પ્રદેશ કહેવાય છે. બરાબર છે. એમ કે મૂળ ટોપનો અમુક આધાર આટલો મૂળ ટોપ છે તો મૂળ ટોપનો અમુક મિલીમીટર સુધીનો વિસ્તાર છે ને એને આપણે વર્ધમાન પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. આપણને ખબર જ છે કે વર્ધમાન પ્રદેશની ફરતે જ મૂળ ટોપ આવેલું હોય. એટલે મૂળ ટોપને તમે બહારથી આપણને વર્ધમાન પ્રદેશ નથી દેખાતું, બહારથી આપણને મૂલાગ્ર નથી દેખાતું. કેમ? મૂલાગ્ર તો કવર થઈ ગયેલું હોય મૂળ ટોપીથી. એટલે આપણને જે મૂળ ટોપી દેખાય ને મૂળ ટોપીમાં એમ કે અમુક મિલીમીટર સુધી આમ તમે લો ને તો એ બધો વર્ધમાન પ્રદેશ કહેવાય એમ કે છે.
એટલે આ ધારો કે આટલો મૂળ ટોપની રચના જોવા મળે છે, મૂળ ટોપમાં તમે આટલેથી આટલું લો ને તે વર્ધમાન પ્રદેશ કહેવાય એવું કહેવા માંગે છે, બરાબર. એનો મતલબ કે મૂળ ટોપ નામની રચનાએ વર્ધનશીલ પ્રદેશને ફરતેથી કવર કરી લીધું છે. એટલે મૂળ ટોપની અંદરના જે પ્રદેશ છે એ વર્ધમાન પ્રદેશ છે, બરાબર, જેની અંદર વર્ધમાન પ્રકારના કોષો છે. ચલો, તો અહીં તમારું પહેલો પ્રદેશ પૂરો થાય છે. તો આ રીતે થિયરીમાં વ્યવસ્થિત લખવું, બરાબર. ત્યાર પછી બીજો પ્રદેશ છે વિસ્તરણ પ્રદેશ, એટલે કે પ્રલંબન પ્રદેશ. પ્રલંબનનો મિનિંગ પણ વિસ્તરણ જ થશે, વિસ્તૃતીકરણ કરવું, બરાબર. ચલો, તો એમ કે વર્ધમાન પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન વિસ્તરણ પામે છે. એટલે એમ કે વર્ધમાન પ્રદેશની નજીકના જે આ એરિયા છે વિસ્તરણ પ્રદેશ તે ત્વરિત પ્રલંબન પામે છે, એટલે તરત જ વિસ્તરણ પામે છે. કેમ કે વર્ધમાન પ્રદેશના કોષો કોષ વિભાજન દ્વારા નવા ને નવા કોષો સતત ને સતત ઉપર ઉમેરતા જાય છે. એટલે જેવું ઉપર ઉમેરે વર્ધમાન પ્રદેશ પૂરો થાય ને વર્ધમાન પ્રદેશના કોષો એની ઉપરના એરિયામાં બધા નવા નવા કોષો ઉમેરતા જાય, એટલે ઉપરના એરિયામાં તરત જ ઝડપથી ઉપરનો એરિયા વિસ્તરણ પામવાનું ચાલુ કરી દે છે. અને ઝડપથી વિસ્તરણ પામે છે એટલા માટે જ એ એરિયાનું નામ આપ્યું છે વિસ્તરણ પ્રદેશ. કેમ કે આ એરિયામાંથી એ વિસ્તરણ પામે છે, આ એરિયામાં નવા ઉત્પન્ન થયેલા કોષો ઉમેરાય છે એટલા માટે, બરાબર. પછી એમ કે આ વિસ્તરણ પ્રદેશના જે કોષો હોય છે એ કોષો કદ અને લંબાઈમાં ઝડપથી વધે છે. એટલે કદ અને લંબાઈમાં કદ બી કોષોનું આટલું હશે ને તો કદ મોટું થઈ જશે, અને લંબાઈમાં પણ. કેમ? લંબાઈમાં કદમાં તો આપણે સમજ પડી કે કોષ આટલું હોય તો કોષ આટલો મોટું થઈ જાય એટલે કદમાં વધે, પણ લંબાઈમાં વધે એમ કેમ કહેવાય કે વિસ્તરણ પ્રદેશ આટલું હોય, માની લો કે આટલું વિસ્તરણ પ્રદેશ હોય તો એમાંથી નીચેથી નવા નવા કોષો ઉમેરાવાના છે, એટલે વિસ્તરણ પ્રદેશ આમ લાંબુ ને લાંબુ થતું જાય. એટલે એમ કે વિસ્તરણ પ્રદેશના કોષો કદ અને લંબાઈમાં ઝડપથી વધતા જાય છે, અને તેથી લંબાઈ અને ઘેરાવામાં વૃદ્ધિ થાય છે. કેમ? કોષો નવા ઉપરની સાઈડ ઉમેરાવાના એટલે લંબાઈ વધે એટલે આપણને ખબર પડી. કેમ કે તમે જોજો આ વર્ધમાન પ્રદેશ છે ને આ વિસ્તરણ પ્રદેશ છે, તો વર્ધમાન પ્રદેશ દ્વારા નવા કોષો ઉમેરાતા જાય એટલે વિસ્તરણ પ્રદેશ આમ લંબાઈમાં વધતું જાય, એટલે લંબાઈમાં વધતું જાય તો ખબર પડી. પણ એમ કે વિસ્તરણ પ્રદેશ આમ ઘેરાવામાં બી વધતું જાય છે, આમ પહોળું પણ થતું જાય છે. કેમ કે આપણે કીધું કે કોષોનું કદ પણ વધે છે, એટલે કોષો આટલા હતા તો કોષો આટલા થયા કદમાં, એટલે ઘેરાવો આટલો હતો ને ઘેરાવો પછી આટલો થઈ ગયો. એટલે વિસ્તરણ પ્રદેશ આમ પણ ઘેરાવો વધે છે અને આમ પણ વધે છે. એટલે વિસ્તરણ પ્રદેશના એરિયામાંથી, બરાબર, મૂળનો ઘેરાવો પણ વધે છે અને મૂળની હાઈટ પણ અપ થાય છે, બરાબર. એટલા માટે લખ્યું છે કે લંબાઈ અને ઘેરાવામાં વિસ્તરણ પ્રદેશના એરિયામાંથી વધારો થાય છે, બરાબર. અહીંયા આપણો બીજો પ્રદેશ પણ પૂરો થાય છે. અને હવે આપણે ત્રીજા પ્રદેશ વિશે જોઈશું, પરિપક્વન પ્રદેશ, બરાબર. તો પરિપક્વન પ્રદેશની વાત કરીએ તો એમ કે વિસ્તરણ પ્રદેશની નજીકના કોષો ક્રમશઃ વિભેદિત થઈ અને પરિપક્વ થાય છે, બરાબર છે. જેમ જેમ આ વિસ્તરણ પ્રદેશના કોષો ઉપર વિસ્તરણ પ્રદેશના કોષો પરિપક્વન બાજુ ઢકેલાશે. કેમ કે વિસ્તરણ પ્રદેશમાં ઓલરેડી નીચેથી નવા કોષો આવે છે, એટલે વિસ્તરણ પ્રદેશના કોષો શું કરશે, એક સમયે વિભેદિત થઈ જશે. વિભેદિત થઈ જવું એટલે આપણે પહેલા જ ચેપ્ટરમાં શીખી ગયેલા કોષ વિભાજન અને કોષ વિભેદનની ઘટના. કોષ વિભાજન એટલે કોષોની સંખ્યામાં થતો વધારો, જ્યારે કોષ વિભેદન એટલે કોષ વિભાજનની ક્ષમતા અટકી ગઈ હોય અને એ જે સરખા કાર્ય કરતા કોષો હોય, સરખી સમાન ઉત્પત્તિ ધરાવતા કોષો હોય, એ બધા જ કોષો ભેગા થઈને પેશી બનાવી દે, અને પછી એ પેશીના કોષો જે ભેગા થઈને પેશી બનાવે છે, કોઈ પણ કોષો પછી કોષ વિભાજન કરતા નથી, એટલે એ લોકો કોષ વિભાજનની ક્ષમતા પોતાની ગુમાવી દે છે, અને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષો ભેગા થઈને પેશી બનાવી દે છે, અને પછી એ પેશી પોતાનું જે કાર્ય હોય તે જ કાર્ય લાઈફ ટાઈમ કરે છે, અને એ પેશીનો કોઈ પણ કોષ પછી કોષ વિભાજનની ક્રિયા કરતું નથી. તો એને આપણે કહીશું કોષ વિભેદન. એને ધ્યાનમાં રાખજો, કોષ વિભેદન પામી ચૂકેલો કોષ ક્યારેય કોષ વિભાજનની ક્રિયા કરતું નથી, બરાબર. તો એમ કહે કે વિસ્તરણ પ્રદેશની નજીકના કોષો, બરાબર, એટલે કે આ વિસ્તરણ પ્રદેશની નજીકના કોષો ક્રમશઃ વિભેદિત થાય છે અને પરિપક્વ થતા જાય છે. વિભેદન પામી જાય એટલે કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દે એમ કહેવા માંગે છે, અને પછી પોતે પરિપક્વ બની જાય છે કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે. આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક, નાજુક, દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે. પછી એમ કે આ જે વિસ્તાર છે ને એમાંથી કેટલાક કોષો, અધિસ્તરીય કોષો, ખૂબ જ બારીક છે ને, પાતળા, નાજુક અને દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે. તમે જોઈ શકો છો કે દોરી જેવી પાતળી રચનાઓ છે, જેને આપણે મૂળ રોમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. દ્રવ્યો એટલે ખનિજ પોષક તત્વોનું, બરાબર. એમ કે આ મૂળ રોમનું કાર્ય જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું
શોષણ કરવાનું હોય છે. મૂળ પોતે તો શોષણ કરે જ છે, પણ મૂળ ડોમ પણ એ શોષણ કરવામાં મદદ કરે છે. બરાબર. અને એ મૂળનું અધિસ્તરીય જે સ્તર હોય ત્યાંથી એ નીકળેલું જોવા મળે છે. બરાબર. તો આ રીતે આપણે 3 માર્કની થિયરી રેડી કરી શકીએ છીએ. મૂળના વિવિધ પ્રદેશો જે રીતે મેં દર્શાવ્યું છે એ જ રીતે તમારે થિયરી ઓલ ટાઈમ અટેન્ડ કરવાની રહેશે. બોર્ડમાં પૂછાય તો પણ સૌપ્રથમ વ્યવસ્થિત સ્પષ્ટ આકૃતિ અને ત્યારબાદ એના 3 પ્રદેશો અને 3 પ્રદેશોની અંદર 2 વસ્તુનો ખાસ ઉલ્લેખ કરવાનો, મૂળ ટોપ અને મૂળ રોમનો. બરાબર. ચલો.